હા, અમે અમારા કોર્પોરેશન વિસ્તારમાં જે અલગ અલગ જગ્યાઓ હતી ત્યાં શેરડીના દર વર્ષે કોલા થતા હોય છે અને મેં ગઈકાલે હરાજી કરી છે. એ હરાજી બાબતે અ, અમે અમારે 20.38 લાખ રૂપિયા જેટલી અમારી આવક થઈ છે. કોર્પોરેશનની મહેસાણા કોર્પોરેશનની પ્રાયોરિટી રહી છે કે કોર્પોરેશનને આવક વધે તેના કરતાં પણ જે મહેસાણાના લોકોને જે શેરડીના જે રસ મળે છે એની હાઇજીન ક્વોલિટી મેન્ટેન થાય એ બાબતે અમે વધારે પડતું જોર આપ્યું છે. શું શું નક્કી કરાયું છે? અમે એ લોકોને કીધું છે કે તમે જ્યારે શેરડીમાંથી એનો રસ બનાવો છો ત્યારે શેરડીને સારી રીતે તમારે પહેલા ધોવાની રહેશે. એકવાર સારી રીતે વોશ કર્યા પછી તમારે એને પીલવાની રહેશે. તમારે હાથમાં ગ્લોવ્સ પહેરવાના રહેશે, માથામાં કેપ પહેરવાની રહેશે. તમારા નખ પણ કાપેલા હોવા જોઈએ. તમારી જે ગરણી અને તમારી જે તપેલી વગેરે તમે રાખો છો એ પણ સારી રીતે વ્યવસ્થિત મેન્ટેન હોવું જોઈએ. અને જે બરફ યુઝ કરો છો એ બરફ પણ સારા પાણીમાંથી બનાવેલું હોવું જોઈએ. તેની ચોક્કસ ખાતરી અમને કરવાની રહેશે. સાહેબ, આનાથી મહાનગરપાલિકાને કેટલો ફાયદો થશે? હા, અમે એવું વિચારીએ છીએ કે કોઈ પણ મહાનગરપાલિકાના નાગરિક કે આસપાસના આવતા ગામડાના લોકો જે પણ આવે છે, જે ઉનાળામાં ઘણી બધી કોલેરા, ટાઇફોઇડ જેવી બીમારી થતી હોય છે. તો એક સારી એવી ક્વોલિટી વાળો રસ મળે તો આ બધી બીમારી આપણે સારી રીતે નિવારી શકીએ. નફો અંદાજે 20 લાખ રૂપિયા કેટલા ટોલા અ, વેચાયા છે? અમારા હજી 9 કોલાની હરાજી બાકી છે. અમે ગઈ વખતે જે હરાજી કરી હતી એના કરતા અમે 40% જેટલી રકમ અપ લઈ ગયા છે.